અમે કઈ રીતે કેસ ભરવા જઈએ આજે બતાવશું. તો જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. આજે ખૂટિયાને વાગ્યું છે તો એને લેવા જવાનો છે. કેસ ભરવા જવાનું અને આ ભાઈ તો હુતા, બાકી ખદડા તો વેલા હુઈ જાય. પછી અમે ચારે ભાગ્યા કેસ ભરવા. રાકેશભાઈને વેલા જગડ દીધા, એને ઉપાડા કેસ ભરવા. હું ક્યાં ના પડું. પછી શેરી ગોતતા ગોતતા નીકળી ગયા ખૂટિયો ગોતવા. ગોતતા ગોતતા જોયું તો ભાઈ અહીંયા બેઠા. તો તમે તમારે વહી આવો. પછી તો ખૂટિયા કઈ દોડાવ્યા છે. અને ખૂટિયા કઈ થકવાડા છે. પછી માન પકડ્યો એને અને ફૂલ ભૂરાયો થતો ખૂટ્યો. એ તો ગોબા ઉપડે તઈ ખબર પડે કે આવડા અડી ગયા. જો કેટલો દાચમાં ચડ્યો છે. તમને એમ થતું છે કે આને પકડે શું કરવા, પણ આને પગમાં ખરી છે ને એમાં બહુ લોહી નીકળે છે. જો આખા રોડ ઉપર લોહી ભેગું કર્યું હતું. જોઈ લો, અમે ચારે ભેગા થઈને એને પકડ્યો છે. હાર્દિકભાઈ, રાકેશભાઈ, ભાવેશભાઈ અને મેં બધાએ થઈને પકડ્યો. પછી તો ખૂટિયાને માંડ પકડ્યો. પછી અમે નીકળી ગયા. જે હાર્દિકભાઈ કે એકચ્યુઅલી મને ઉપર નહીં ફાવે. મને એકચ્યુઅલી નહીં ફાવે. તમને ફાવતું જ નહોતું, તમારે વહેલું કહેવાની. અને નીકળી ગયા માનવતા ગૌશાળા તરફ જવા. અને હવે ખૂટિયાની સારવાર થશે, ડ્રેસિંગ થશે અને પાટાપેન્ટી થશે. અને ખૂટિયાને એની જગ્યાએ ઉતારી દીધો છે. તો કેવો લાગ્યો અમારો વ્લોગ? અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરજો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.